જો તુલસીમાં મંજરી નીકળી હોય તો તરત જ કરો આ 5 કામ। માતા લક્ષ્મી તમને ધનની કૃપા આપે છે। શાસ્ત્રો અનુસાર તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ છે અને ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે। એટલા માટે તુલસીની પૂજા કરવાથી દરેક પ્રકારના દુઃખમાંથી મુક્તિ મળે છે। આ સાથે જ જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં ક્યારે પણ વાસ્તુ દોષ નથી હોતો। સુખ સમૃદ્ધિ માટે તુલસીના પાન અને લાકડીઓનો તમે ખૂબ ઉપયોગ કર્યો હશે, પરંતુ શું તમે જાણો છો કે તુલસીમાં લાગેલી મંજૂરીને તરત જ હટાવવી જોઈએ? આનાથી તુલસી માતાના માથાનું વજન દૂર થાય છે। તુલસીમાં ઉગેલી મંજરી તરત જ કેમ હટાવવી જોઈએ જાણો તે પૌરાણિક કથા વિશે। પૌરાણિક કથા અનુસાર એક વખતમાં લક્ષ્મીમાં સરસ્વતી અને માં ગંગા વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થાય છે અને આ વિવાદ એટલો વધી જાય છે કે તેઓ એકબીજાને શ્રાપ આપે છે। માતા ગંગાએ માતા લક્ષ્મીને કહ્યું કે તમે મને નદીની ગતિ બનાવી છે, તેથી હું તમને શ્રાપ આપું છું કે તમે એક છોડ બની જાઓ જે વૃંદા બની પછી તુલસીનો છોડ બની જાય છે। ત્યારે માતા પાર્વતી ત્યાં આવીને કહે છે કે તમે લોકો એકબીજા સાથે કેમ લડી રહ્યા છો? માં ગંગા કહે છે કે લક્ષ્મી મારા પર હસી એટલે મેં તેને શ્રાપ આપ્યો। માતા પાર્વતી કહે છે કે તમે લોકો ગુસ્સામાં એકબીજાને શ્રાપ આપો છો, પરંતુ શું તમને ખ્યાલ છે કે શ્રાપને કારણે કેટલી કષ્ટ સહન કરવી પડે છે? માતા પાર્વતી કહે છે કે 84 લાખ જન્મોમાંથી 20 લાખ જન્મો વૃક્ષો અને છોડની હોય છે। તો લક્ષ્મીજી મને કહો કે એકવાર તમે છોડના રૂપમાં પૃથ્વી પર પ્રવેશ કરશો, જેમાં તમારે વૃક્ષ કે છોડના રૂપમાં જીવવું પડશે। અને માતા લક્ષ્મીએ પોતાની ભૂલનો અફસોસ વ્યક્ત કર્યો। માતા પાર્વતી પાસે મદદ માંગી અને કહ્યું કે શું એ શક્ય છે કે હું એક જ વારમાં 20 લાખ પ્રજાતિઓથી મુક્ત થઈ શકું? ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે મારી પાસે આ શ્રાપનો ઉપાય નથી, પરંતુ આ શ્રાપનો ઉકેલ માત્ર મહાદેવ જ કહી શકે છે। મહાદેવ એ દરેક પ્રકારના શ્રાપનું નિવારણ કરી શકે છે। ત્યારે માં પાર્વતીએ ભોલેનાથને કહ્યું, પ્રભુ કોઈ એવો ઉપાય બતાવો જેમાં લક્ષ્મી તુલસીના છોડ પછી કોઈ અન્ય દુઃખ ન ભોગવે। ત્યારે મહાદેવ ઉપાય જણાવ્યો। ત્યારે કાર્તિક માસમાં લક્ષ્મી તુલસીના રૂપમાં પ્રગટ થયા। એવું કહેવાય છે કે દ્વાદશીના દિવસે તુલસીના છોડમાં લાગેલી મંજૂરીને તોડીને શાલિગ્રામને અર્પણ કરો। આવું કરવાથી માં લક્ષ્મીને છોડની યોનિમાંથી મુક્તિ મળે છે અને તે કોઈ અન્ય વૃક્ષ અથવા છોડના બંધનમાં નથી જતા। આ સાથે આવું કરવાથી વ્યક્તિને માં લક્ષ્મી સુખ, સમૃદ્ધિ, ધન અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે। તુલસી મંજૂરીને ભગવાન શ્રી કૃષ્ણને પણ અર્પણ કરી શકાય છે। આમ કરવાથી માં લક્ષ્મીની સાથે ભગવાન કૃષ્ણ પણ પસંદ થાય છે। તુલસીના છોડને ઘણો પવિત્ર માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા હોય છે। તુલસીના છોડની નિયમિત પૂજા કરવાથી માં લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। તુલસીના પાંદડાની સાથે સાથે તેની મંજરી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે। તુલસી મંજરીના ઉપાય કરવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે અને ધન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે। મંજરીના ઉપાય દ્વારા માતા લક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત થઈ શકે છે। જાણીએ તુલસીને લગતા કેટલાક ફળદાયી ઉપાયો। નંબર 1, જો કે ભગવાન શિવને તુલસી અર્પણ કરવું વર્જિત માનવામાં આવે છે, પરંતુ તેની મંજરી તુલસીનું ફૂલ ચઢાવવાથી આર્થિક લાભ થાય છે। ભગવાન શિવને તુલસીની મંજરી અર્પણ કરવાથી જીવનની બધી સમસ્યા દૂર થાય છે અને ધનલાભ થાય છે। આ વાતનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં જોવા મળે છે। નંબર 2, ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ પ્રિય છે। માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુને મંજરી અર્પણ કરવાથી મુક્તિ મળે છે અને વ્યક્તિને જન્મ જન્માંતરના પાપોથી મુક્તિ મળે છે। નંબર 3, ખર્ચથી પરેશાન છો તો ગંગાજળમાં તુલસી મંજરી મિક્સ કરો। તે પાણીનો છંટકાવ આખા ઘરમાં કરો। ધ્યાન રાખો કે ભૂલથી પણ મંજરીના દાણા પગ નીચે ન આવી જાય। આ ઉપાય કરવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે અને ધનની હાનિ અટકે છે। તુલસીની મંજરીથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે। આ ઉપાય કરવાથી ઘરમાં મહાલક્ષ્મીનો વાસ રહે છે અને તેની કૃપાથી ભક્તોની દરેક ઈચ્છા પૂરી થાય છે।
મંજરીને લાલ રંગના કપડામાં લપેટીને જ્યાં તમે તમારા પૈસા રાખો છો અથવા તિજોરીમાં રાખો, તેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે અને મિત્રોની પ્રગતિ થાય છે. મિત્રો, માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પણ પ્રેસ કરજો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી ચોક્કસ લખજો.